નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ સોના ચાંદીના ભાવ વિશે। તો આવો જાણીએ। સૌ પ્રથમ આજે સોના અને ચાંદીના શું ભાવ રહ્યા છે। 22 કેરેટ સોનું, 24 કેરેટ સોનું, 18 કેરેટ સોનું ગુજરાત સહિત ભારતના મુખ્ય શહેરોમાં શું ભાવ ચાલી રહ્યા છે, એ સાથે ચાંદીના ભાવ ક્યાં પહોંચ્યા તેની પણ ચર્ચા આ વિડીયોમાં કરવાના છીએ। વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો શરૂ કરીએ। 1 ગ્રામનો ભાવ 13,620 રૂપિયા। 8 ગ્રામનો ભાવ 1,08,960 રૂપિયા। 10 ગ્રામનો ભાવ 1,36,200 રૂપિયા અને 100 ગ્રામનો ભાવ 13,62,000 રૂપિયા। દર્શક મિત્રો, આ હતો 24 કેરેટ સોનાનો ભાવ। ગઈકાલે 24 કેરેટ સોનાનો પ્રતિ 10 ગ્રામનો ભાવ હતો 1,39,250 રૂપિયા અને આજે 1,36,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામે। 24 કેરેટ સોનાના ભાવમાં કુલ એક દિવસની અંદર 3,050 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 22 કેરેટ સોનાના ભાવ વિશે। 1 ગ્રામની કિંમત 12,485 રૂપિયા। 8 ગ્રામની કિંમત 99,980 રૂપિયા। 10 ગ્રામની કિંમત 1,24,850 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 12,48,500 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ હતો 1,27,650 રૂપિયા અને આજે છે 1,24,850 રૂપિયા। કુલ એક દિવસની અંદર 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 2800 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 18 કેરેટ સોનાના ભાવ વિશે। 1 ગ્રામની કિંમત 10,193 રૂપિયા। 8 ગ્રામની કિંમત 81,544 રૂપિયા। 10 ગ્રામની કિંમત 1,01,930 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 10,19,300 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે આ ભાવ હતો 1,04,440 રૂપિયા અને આજે આ ભાવ છે 1,01,930 રૂપિયા। કુલ એક દિવસની અંદર 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 2,510 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું ચાંદીના ભાવ વિશે। ક્યાં પહોંચ્યા ચાંદીના ભાવમાં, કંઈ વધારો ઘટાડો થયો કે નહીં તેની વાત કરીશું। 1 ગ્રામ ચાંદીનો ભાવ 240 રૂપિયા। 8 ગ્રામનો ભાવ 1920 રૂપિયા। 10 ગ્રામનો ભાવ 2400 રૂપિયા। 100 ગ્રામનો ભાવ 24,000 રૂપિયા અને 1 કિલોગ્રામનો ભાવ 2,40,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ચાંદીના ભાવમાં કેટલો વધારો ઘટાડો થયો। ગઈકાલે ભાવ હતો 2,58,000 રૂપિયા અને આજે ભાવ છે 2,40,000 રૂપિયા। કુલ એક દિવસની અંદર ચાંદીનો ભાવ આપણને જોવા જઈએ તો 18,000 રૂપિયાનો પ્રતિ કિલોએ ઘટાડો થયો છે। એ દિવસ પહેલાં 4,000 રૂપિયાનો ઘટાડો થયો હતો, એટલે કે ચાંદીનો ભાવ 2,62,000ની ટોચ ઉપર પહોંચી ગયો છે અને 27 ડિસેમ્બરના રોજ ચાંદીના ભાવમાં કુલ એક દિવસની અંદર પ્રતિ કિલોએ 22,000 રૂપિયાનો વધારો આપણને જોવા મળતો હતો, પરંતુ તે 22,000 રૂપિયાનો ઘટાડો 2 દિવસની અંદર પાછો થઈ ગયો છે। હવે વાત કરીશું સોના ચાંદીના ભાવ વિશે। વધતા ઘટતા ભાવ શું કારણ આપી રહ્યા છે તેની ચર્ચા પણ કરીએ। સામાન્ય રીતે જ્યારે ટૂંકા ગાળામાં ભાવ ખૂબ વધી જાય ત્યારે રોકાણકારો નફો કમાવવા માટે વેચાણ કરે છે, જેનાથી ભાવ દબાણ હેઠળ આવે છે। ONDAના વરિષ્ઠ વિશ્લેષક કેલ્વિન વોગના જણાવ્યા મુજબ બજારમાં જે રીતે તેજી હતી તે જોતાં આ કરેક્શન અનિવાર્ય હતું। નફા બુકિંગના દબાણ બાદ 30 ડિસેમ્બર સોનાના ભાવમાં ફરી સુધારો જોવા મળ્યો। વૈશ્વિક બજારમાં સ્પોટ ગોલ્ડ 0.7% વધીને $43.61 પ્રતિ વર્ષના સ્તરે પહોંચી ગયું છે। જોકે આ ભાવ 26 ડિસેમ્બરે 4549.71ના સર્વોચ્ચ શિખર કરતાં હજુ નીચે છે। ભારતીય વાયદા બજારની વાત કરીએ તો MCX પર બપોરના સમયે સોનાના ભાવમાં 824 રૂપિયા એટલે કે 0.61નો ઉછાળો નોંધાયો હતો, પરંતુ તે પાછો ઘટાડો જોવા મળ્યો। નિષ્ણાતોના મતે બુલિયન માર્કેટમાં આવેલો ઘટાડો કેટલાક ટેકનિકલ કારણો અને CME ગ્રુપ દ્વારા માર્જિનલ વધારવાના નિર્ણયના કારણે હતો। 2025ના વર્ષમાં ચાંદીએ સોના કરતાં પણ વધુ સારું વળતર આપ્યું તેમ જાણવા મળી રહ્યું છે। દર્શક મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરો। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો
આવા જ અવનવા લેટેસ્ટ વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ.